ફરી એક વખત એક મોત થયું છે। આ મોત પર પડદો ઢંકાઈ રહ્યો છે તેવી ચર્ચા છે, કારણ કે આ મોતના સોદાગરોએ જે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે તેના પરિવારે પણ કહી દીધું છે, અમારા દીકરાને કંઈ નથી થયું, કુદરતી મોતે મર્યો છે। વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરની, કે જ્યાં આ હત્યાનો અને મોતના સિલસિલાને કોઈ અટકાવી નથી શક્યું, અને જ્યારે તપાસ થાય ત્યારે આવા જવાબ મળે કે કાં તો ભેંસ પડી હતી, કાં તો કુદરતી મૃત્યુ થયું હતું અને કલાકોમાં અંતિમ સંસ્કાર થઈ જતા હતા। જ્યાં સુધી સુઓ મોટો કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આવું જ ચાલતું રહેશે, કારણ કે આ કાળો કારોબાર કંઈક એવો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વેલાળા સાયલા તરીકે ઓળખાતા ગામની સીમમાં ગેરકાયદેસર કોલસાનું ખનન થઈ રહ્યું હતું। ગેરકાયદેસર કોલસાના ખનનમાં અંદર શ્રમિક કામ કરી રહ્યા હતા, ઉપરથી ભેખડ ઘસી એક શ્રમિકનું મૃત્યુ થયું, આવા સમાચાર સામે આવ્યા, ચર્ચા સામે આવી, પરંતુ રાબેતા મુજબ આ ચર્ચા અને સમાચારને હવે પુષ્ટિ કોણ કરે તેનો સવાલ હતો। આ માટે ખનિજ વિભાગે કાર્યવાહી કરી, પરંતુ ખનિજ વિભાગની કાર્યવાહી થઈ ત્યારે પરિવારના જવાબ મળ્યા કે અમારા પરિવારના દીકરાનું અવસાન કુદરતી મોતથી થયું છે। જે પ્રમાણે અમારી પાસે માહિતી આવે છે, ખનિજ વિભાગના અધિકારીઓ તરણેતર આસપાસમાં એક યુવાનનું મૃત્યુ થયું એ મામલાની તપાસ કરવા માટે પહોંચ્યા। પરિવારના સભ્યોને પૂછ્યું, ગામના આગેવાનોને પૂછ્યું, ત્યારે જવાબ મળ્યો કે ના, આ યુવાન ખાણમાં કામ કરવા માટે જતો જ નહોતો। આ મૃતક યુવાનનું નામ દિનેશ ખમાણી હોવાની માહિતી મળી રહી છે, કે જેમાં કહેવાય છે કે તેનું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં ખાણની અંદર ભેખડ ઘસતા મૃત્યુ થયું છે। આ પહેલાં પણ એક આવા જ મૃત્યુની ચર્ચા સામે આવી હતી, જેમાં ભેંસ પડી હોવાના કારણે મૃત્યુ થયાની વાત સામે આવી હતી। આમાં પોલીસ અને ખનિજ વિભાગને પણ કેટલો ભાંડવો, જ્યારે આ પ્રકારની ઘટનાઓ પર પડદો નાખવા માટે ક્યાંક ને ક્યાંક પોતાના જ વ્યવહારો કરી લેતા હોય છે। શું થયું છે, શું નથી થયું એ આપણે જાણતા નથી, માટે વધુ આપણે પુષ્ટિપૂર્વક કહી શકતા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે પોલીસે અને ખનિજ વિભાગે આ કામગીરી કરવા માટે પ્રયાસ કર્યા, અને સૂત્રો કહે છે એ પ્રમાણે કે તેમને બધા જ રિસ્પોન્સ નેગેટિવ, એટલે કે તેમને કોઈ એવું કહેવા માટેનો માણસ નથી મળી રહ્યો કે હા, આ જગ્યાની ખાણમાં ગેરકાયદેસર ખનન દરમિયાન આ શ્રમિકનું મોત થયું હતું। આવા કેટલા યુવાનોના મોત થયા છે, કેટલા યુવાનો દફન થયા છે, તો કેટલાયને આ પ્રકારની ઘટનાઓના હિસાબમાં આવવા પણ નથી દેવાયા, એ પ્રકારે મોતને ઢાંકી દેવાયા છે। ત્યારે વધુ એક પડદો એક મૃત્યુ પર સુરેન્દ્રનગરમાં પડી રહ્યો છે। આ બધી જ કાર્યવાહીને જો અસરકારક બનાવી હોય તો હવે પરિવારોના અને આસપાસના નિવેદન લેવાના બદલે આની ઊંડી તપાસ કરી સુઓ મોટો કામગીરી કરવામાં આવે તો અને તો જ માત્ર આ મોતનો સિલસિલો અટકે તેવું સુરેન્દ્રનગરવાસીઓને લાગે છે। પરંતુ આવું અધિકારી અને તંત્રના સિનિયર ઓફિસર્સને કરવું છે કે કેમ, તે પણ મોટો સવાલ છે। જોઈએ હવે આ મામલામાં પડદો પડે છે કે પછી આ અહેવાલ બાદ ઊંડી તપાસ કરી સુઓ મોટોની કોઈ કાર્યવાહી થાય છે, અને આ પ્રકારના ખનિજ માફિયાઓને અટકાવવા માટે સરકાર કટિબદ્ધ છે, તંત્ર કટિબદ્ધ છે તેવું દેખાડવાનો પ્રયાસ થાય છે। આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની, અને એ બધું જ તમારો અવાજ છે, માટે નવજીવન બતાવે છે, કારણ કે નવજીવન તમારો અવાજ છે। તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ